સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। 45,000 નાગરિકોને પાણી ન મળતા નગરસેવકો ધરણા પર બેઠા હતા। નાગરિકો પીવામાં પાણી માટે વલખા મારી રહ્યા છે। નાગરિકો સાથે નગરસેવકો ધરણા પર બેસતા અધિકારીઓ દોડતા થયા છે। પાણીની સમસ્યા નિવારવા અધિકારીએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે। છેલ્લા 2-3 દિવસથી તપાસ કરી તો ખબર પડી કે જીબીના ફોલ્ટના કારણે 2-3 દિવસથી પાણી જે સમય કરતાં મોડું મળ્યું છે। તેમ છતાં એવી પણ રજૂઆત છે કે પાણી પૂરતું નથી મળ્યું। તે બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને એમનું જેટલી વહેલી બને એટલું ધોરણે એ નિરાકરણ એમનું થઈ જાય એના માટે સતત અમારી ટીમ એના માટે કામગીરી કરી અને એનું સ્માર્ટ સિટી વડોદરાના પાણી વગરના સત્તાધીશો TP13ના નાગરિકોને પાણી નથી આપી રહ્યા। એના જ કારણે નગરસેવકો અહીંયા ધરણા પર બેઠા છે અને નાગરિકોની સુખાકારી માટે જ્યારે નગરસેવકો ધરણા પર બેઠા છે ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે પાણી પુરવઠાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પર સ્થળ પર પહોંચ્યા છે। વાત કરીશું, શું કહો બેન, તમારા માટે કોર્પોરેટર ધરણા પર બેઠા છે, સ્માર્ટ સિટી વડોદરા છે, તમને શું તકલીફ પડી રહી છે? અમારે પાણીની તકલીફ પડે છે। પાણી 6 મહિનાથી પાણી આવતું નહીં, એ માટે અમે કોર્પોરેટરના બધા કોન્ટ્રાક્ટરોને બધાને કોન્ટેક્ટ કર્યો પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને એમ કે છે કે કોઈ આ વોટ લઈને લીધું બેહી ગયા, પેલા વોટ લઈને બેહી ગયા, પણ કોઈ અમારું નાગરિકનું કોઈ સાંભળતા નથી। તો અમારા મધ્યમ વર્ગના લોકોને મજૂરી મહેનત કરવાની અને પાણીના બેડા લઈને બધે ફરવાનું। તો આ વડોદરા નગરીના સંસ્કાર છે। જ્યાં અમદાવાદમાં એટલી બધી ગીચ વસ્તી છે ત્યાં 2 ટાઈમ પાણી આવે છે અને 2 કલાક પાણી આવે છે અને આટલું સંસ્કારી વડોદરા છે તો છતાં 1 કલાક પાણી આવે એમાં અડધો કલાક ગંદુ પાણી આવે। એ ગંદુ પાણી પી અને અમારા દવાખાનામાં તમે કોઈ ગલ્લે પણ બેસો ને તો ત્યાં TP13માં પાણીની જ ચર્ચા છે। એટલે ખરેખર પાણી જેવી એક મોટી જવાબદારી જે ઇન્ડિવિજ્યુઅલ અધિકારી હોવા જોઈએ એની જગ્યાએ હવાલાના અધિકારીઓને જવાબદારી સોંપી છે। એટલે તમામ વડોદરા શહેર, અમારા વિસ્તારમાં તો છે, તમામ વડોદરા શહેરની અંદર પાણીની બૂમો પડ્યા। એટલે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોનું લેવલ નીચું ગયું છે, એની સાથે સાથે સંપના પાણીનું લેવલ નીચે જતા TP13ના નાગરિકોને પાણી મળી રહ્યું નથી। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ।